વડોદરામાં ડિલિવરી બોયઝની કરતૂત સામે આવી છે, જેમાં પેન્ટાલુન્સ સ્ટોરના કુરિયર કરેલા કપડાની ડિલિવરી કરતા યુવકો દ્વારા પાર્સલમાંથી કપડાં કાઢીને પથ્થર મોકલવામાં આવતા હતા, જ્યારે ચોરેલા બ્રાન્ડેડ કપડાને રોડ પર વેચવા જતા 4 ડિલિવરી બોયને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા. હકીકતમાં વડોદરાના ગેંડા સર્કલ સ્થિત પેન્ટાલુન્સમાંથી બ્રાન્ડેડ કપડાઓના 27 જેટલા બોક્સ મહારાષ્ટ્રના ભિવંડી ખાતે કુરિયર દ્વારા પાર્સલ મોકલવામાં આવ્યા હતા. પેન્ટાલુન્સના સ્ટોર દ્વારા કપડાં કુરિયર કરવા માટે જીએસએફસી સ્થિત કુરિયર કંપની ડિલિવરીનું કામ કરતી હતી. આથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ડિલિવરીનું કામ કરતા 4 ડિલિવરી બોય પર નજર રાખી હતી, જેઓએ 15 દિવસ અગાઉ પેન્ટાલુન્સના કુરિયરમાંથી 64,000ની કિંમતના બ્રાન્ડેડ કપડાની ચોરી કરી હતી. આ કપડાં વેચવા માટે તેઓ દશરથ ગામમાં આવેલ પાણીની ટાંકી નજીક ઊભા હતા. આ સમયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તમામને ઝડપી પાડ્યા હતા. આ ગુનામાં આરોપીઓની ઓળખ ડિલિવરી બોય તરીકે કામ કરતા મયંક રાઠોડ, નીરજ ઉર્ફે નીલુ યાદવ, આશિષ પટેલ અને ભાવિક ભીલ તરીકે થઈ છે, જેમની પાસેથી ચોરીના બ્રાન્ડેડ કપડાનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ 4 ડિલિવરી બોય ઉપરાંત અન્ય 2 ઇસમો પણ ઝડપાયા છે. હાલ આ તમામ સામે ગોરવા પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.